જો અમારે આજે જવાનું છે હાલીને બગદાણા જવાનું છે હાર્દિકભાઈ ને મમ્મી દીકરા બેયને જવાનું છે કેમ જવાનું છે એ તમને હાર્દિકભાઈ કહેશે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો જો તમને હાર્દિકભાઈ કહે આગળ હું લેવા જવાનું છે હા રોડ આવી ગયો હવે મજા આવશે હાલવાની હાલવાની મજા આવશે એ દોડવાની મજા આવશે હાલ દોડવું નહીં હો જો 9:30 થઈ જાય ને તોય તડકો કેટલો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાય મજામાં ને તો મજામાં જ છો અમારા નવા વિડીયોમાં અને નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાય મિત્રોને તો જો અમારે આજે જવાનું છે હાલીને બગદાણા જવાનું છે હાર્દિકભાઈ ને મમ્મી દીકરા બેયને જવાનું છે કેમ જવાનું છે એ તમને હાર્દિકભાઈ કહેશે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો જો તમને હાર્દિકભાઈ કહે આગળ હું લેવા જવાનું છે હાર્દિક કેમ જવાનું છે બગદાણા હા બાપા સીતારામના દર્શન કરવા કપડા લેવા હા ને દવાખાને હાલીને હા જોને અમારે અહીંથી ઓરું પડે કા ને પછી કપડા લેવા હા ને આમ જવો બે કંકોત્રી આવી ગઈ છે મિત્રો આમ જો મિત્રો બે કંકોત્રી આવી ગઈ છે અને છે ને હજી એક આવવાની બાકી છે જો આ લગ્ન છે જવાનું લગ્નમાં આ એક છે આમાં છે 5મા મહિનાની 8 તારીખ અને આમાં છે 5મા મહિનાની 4 તારીખ હમણાં જ લગ્ન છે બોલો અને હજી એક કંકોત્રી આવવાની છે 5મા મહિનાની 13 તારીખની આવવાની છે ને અહીંયા જો દેહમાં નીકળ્યા લગ્ન જ કરવાના છે કાર્તિક તો જો સુરત થી તો અચાનક આવવાનું છું એટલે છે ને કપડા બપડા કાંઈ લેવા નતા પહેરેલા કપડા વીઆવ્યા હતા ને હાર્દિકભાઈ ના કપડા 2-3 લીધા હતા ને મારા થોડાક લીધા હતા વીઆવ્યા હતા કાંઈ નવી જોડી લાવ્યા નતા તો મેં કીધું બગદાણા આટો મારતા આવી બાપાના દર્શન કરતા આવી હાલીને કોઈ દી ગયા નથી અમારે અહીંથી ઓરું જ પડે હાવ નજીક જ છે તો પછી મેં કીધું આંટો મારતા આવીએ ને હાર્દિકભાઈને થોડાક કપડાં લેવાના છે ને મારે ઝીણી ઝીણી વસ્તુ થોડીક લેવાની છે એવું જોઈએ છીએ હવે આગળ જઈએ છીએ હવે બગદાણા હાલીને અમારે અહીં કન્ટિન્યુ વિડીયોમાં રહેજો છે ને અમારે અહીં હાવ ઓરું જ પડે હાર્દિક હાલીને જવાનું છે બોલો અમારે બગદાણા મમ્મી સારું હાલો તડકો 9:30 થઈ ગયા છે થોડોક તડકો છે ને થોડો તા મેં કીધું તડકો થાય ને તા પોગી જાય પાછા હે બોટલ લઈ લીધી ફિલ્ટર નહીં ત્યાં ઠંડુ પાણી હશે અત્યારે જે આ ગોળાનું છે ભર લે હાર્દિકભાઈ ને અમારે મોળું પાણી છે ને એટલે નથી ભાવતું ગોળામાંથી પી લે ને ભરાઈ ગઈ છે એ પસમાં મેકી દે અમે જો બધા લઈ લીધા છે મારે દવાખાને બતાવવા જવાનું છે ત્યાં સરકારી દવાખાનામાં અને જવાનું છે બગદાણા હાલીને બધું એવું લાટ કામ છે એ બધું એક હારે આસ કરવાનું છે સારું હાલો અમારા મમ્મી દીકરાને જવાનું છે તડકો થાય પેલા અહીંયા પોગી જાય અને પછી ટાઢા પોરે વહી આવશું હાલો સાઈ તો હવે કાર્તિક હાલો બોટલ લઈ લો ઠેલીમાં નાખજો હાલો એમાંથી ન હોય ગોળે જ પી લેવાય ત્યાં જઈને રસ્તામાં તરસ લાગે ને તો પીવાય એને બોટલમાં જ મજા આવે કા થેલીમાં નાખજો હાલો થોડુંક ભરી લે આવે આખી ભરી નાખજો એમાં થોડુંક હા બસ હાલો 5માં નાખી જો બોટલ સાઈનગર હવે તડકો થઈ જાવ 9:30 તો થઈ ગયા છે આમ જો નહીં જો આ ઘડે થોડીક આગળ છે આ હરખી ટાઈમે કરવાની છે હાલો નાખી દીધી મારું પાસ લઈ લઉં ને સારું હાલો મિત્રો હવે જઈએ બધું આવીને બતાવશું હા હું લાવી પછી કન્ટિન્યુ રહેશે વિડીયોમાં કા પેલા દવાખાનું આડું આવે છે ત્યાં જતા જાવ ને પછી બગદાણા વયા જાવ સારું હાલો મિત્રો જો ઘરેથી હવે જઈ છીએ અને જો અમારે અહીંથી છે ને શોર્ટકટમાં હાલવાનું છે કા હા હા શોર્ટકટમાં હાલવાનું છે આયાથી તો બહુ આઘું પડી જાય હા તો આયાથી મને બતાય અમાર વાડીમાંથી આ શોર્ટકટ રસ્તો છે ત્યાંથી ડાયરેક્ટ રોડ આવી જાય ત્યાંથી વહી જવાનું છે અહીંયા અમારું ઘર છે જો અહીંથી આમ સાઈ છે હવે હા 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 કેરી પડે છે આંબે જો કેરી રહેવા દે અહીંયા પડી રહેવા દે વળતા લઈ લેશું ઢેગલો નથી કરવો આમ તો જો એક તો જો પાકી ગયેલી છે હુડા ખાઈ ગયેલી છે
હાવ પાકી ગયેલી છે આંબે કેટલી બધી કેરી પડી જાય બોલો આ મેઘ દે વળતા લઈ લેશું ઓ ભાઈ કોઈ નહીં લઈ જાય સારું હાલો હવે અહીંથી જઈએ હવે 8 બીટ જવાનું છે ખેતર ખેડેલું છે ને ત્યાંથી આમ રોડ આવી જાય હા સારું હાલો કન્ટિન્યુ રહેજો વિડીયામાં જાય છીએ હવે કા દે હા જો અહીંયા ગાડી જાય ને ઝૂમ કરીને બતાય ત્યાંથી બતાશે ને જો અહીંયા રોડ છે બતાય હા એટલે આ ખેતરમાંથી વહી જવી હાર્દિક રોડ આવી ગયો ઓય ઠેકી જા હા રોડ આવી ગયો કા થોડોક આગળ રહ્યો જો મિત્રો રોડ આવી ગયો છે અને જો તમને ખબર જ હશે અમે આમથી આવ્યા જો આમથી આવ્યા અમારું ઘર દેખાય ઘર દેખાય ને આપણું જો આમ દેખાય જો તમને ઝૂમ કરીને દેખાડું ચલો અહીંયા અહીંથી આવ્યા અમે અત્યારે જો રસ્તે પહોંચી ગયા છે રોડે કાઢી હવે રોડે હાલવા મળવાનું છે નહીં આ રોડે આવવાનું છે આ બસ છે હા રોડ આવી ગયો હવે મજા આવશે હાલવાની કા હાલવાની મજા આવશે એ દોડવાની મજા આવશે હાલ દોડવું નહીં હો હે બા જો હાડા ન થઈ જાય ને તોય તડકો કેટલો વધી ગયો છે કાર્તિક મને તો તડકો ય નહીં લાગતો નહીં લાગતો ન કરે તડકે ચાંટા મારતો હોય હાર્દિકભાઈ અમારે તું તો જો ઓઢેલું છે તારું ઓઢવું ના સારું હાલો જો હાઈવે હમણાં નવો રોડ બની ગયો કાર્તિક નકર ઓલા વખતે આપણે ગયા ને આવ્યા ને તે નહોતો હમણાં જ બન્યો નવો રોડ જો સારું હાલો પછી મળીએ આગળ કા ઘડી ખાલે રાખીએ ને ત્યાં તડકો ન થાય ને ત્યાં દવાખાને પોગી જાય પછી ત્યાંથી બગદાણા જવાનું છે ટીંજુ મમ્મી હા અડધી કલાકમાં પોગી જવા સો દવાખાના ભાઈ પોગી જાવ થોડુંક આગળ છે હા તો મિત્રો દવાખાના ભાઈ પોગી જશે ફાઇનલી જો હવે સાઈ અંદર હવે આ બાજુ રસ્તો છે ને બગદાણાનો છે હા દેખાય ને આ બાજુ રસ્તો બગદાણા ને આ બાજુ દવાખાને જાય ને પછી જાય બગદાણા કાઢી ખરીદી કરવા ને ખાવા લે જોઈ લ્યો પ્રસાદી લેવા એમ કહેવાય ખાવા આવી પૈસા નો હોય અહીંયા પૈસા નો હોય એમ કે હાર્દિકભાઈ જો અહીંયા સાઈ હવે સારું હાલો મિત્રો સાઈ કેસ બારીયાથી કેસ કઢાઈ દઈ પછી બતાવવાનું છે બતાવી દઈ હાર્દિકભાઈ જો વૈયા ગયા આગળ પાણી પી લીધું પાણી પીવે છે જો સારું હાલો ફેમિલી જો દવાખાનાનું કામ રેડી થઈ ગયું દવાખાનાનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે જવાનું છે બગદાણા તડકો બહુ થઈ ગયો છે કેમ કે અહીંયા છે ને કલાક વહી ગઈ બોલો દવાખાનામાં રિપોર્ટ કરાવ્યા બધે સુરતના રિપોર્ટ આવેલા નહીં પછી આ બધા નવેસરથી રિપોર્ટ કરાવ્યા ને પછી વાર લાગી ગઈ બોલો તડકો થઈ ગયો જો હવે હાલો બગદાણા જાય કાઢ ઠંડુ પાણી ભરી લીધું છે રસ્તામાં પીવા હાલીને જવાનું છે હો અહીંથી અમારે હવે અહીંથી વૈયા જવાનું છે દવાખાનાનો સામો રસ્તો છે ત્યાંથી ડાયરેક્ટ બગદાણા આવે કા ઠીક સારું હાલો તો હવે મળી બગદાણા જઈને કા